રાજકોટના કોઠારિયા સોલવેન્ટ ખાતે ગત રાત્રિના ભારે પવન અને વરસાદના કારણે વીજ પોલ પર એક મોટું ઝાડ ધરાશાયી થયું. તેના કારણે કલાકો સુધી વીજળી ગુલ થઈ હતી. એક તરફ જોઈએ તો પીજીવીસીએલ અને આરએમસીની બેદરકારી કહી શકાય. પીજીવીસીએલના કર્મચારીઓ વારંવાર ચેકિંગમાં આવતા હોય છે, ત્યારે તેને આવી ઘટનાઓ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સદનસીબે કહેવાય કે કોઈ જાનહાનિ થઈ ન હતી. પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કોઈ ઉકેલ ન આવતા રાત્રે 12 વાગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરના કર્મચારીઓ દ્વારા લોડિંગ ક્રેન પર ચડીને ઝાડને કાપવામાં આવ્યું. ત્યારબાદ રાતના 2 વાગે આમ જનતાને વીજળી મળી હતી અને જ્યારે વીજળી ગુલ થઈ ત્યારે જનતા રોડ ઉપર આવીને રાડારાડ અને બૂમાબૂમ કરવા લાગી હતી. કારણ કે અત્યારે ગરમીનું તાપમાન તો આપણે બધા જાણીએ જ છે. 7 થી 8 કલાક સુધી વીજળી ન મળતા લોકો હેરાન પરેશાન થયા હતા. તેમની સાથે નાના બાળકો પણ ખૂબ જ હેરાન પરેશાન થયા હતા અને પીજીવીસીએલના અધિકારીઓને એક નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ બાબતનું ખાસ ધ્યાન રાખે, જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અહેવાલ પ્રવીણ મેર.